નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને વલભી શાળા વિકાસ સંકુલ પ્રાંતિજ અને તલોદ બરાબર એનું પ્રથમ પરીક્ષા ધોરણ 10 2025-26નું ધોરણ 10નું વિષય વિજ્ઞાનનું અહીંયા આપણે પેપર જોવાના છીએ મિત્રો. સમય 3 કલાક રહેશે, કુલ ગુણ 80 રહેશે. તમારે વિદ્યાર્થી મિત્રો મોટાભાગના આવા જ પ્રશ્નો તમારી પરીક્ષામાં હોય છે. જો તમારી કોન્સેપ્ટ ક્લિયર હશે તો 100% તમને પેપર આવડી જશે વિદ્યાર્થી મિત્રો, એવી ખાતરી કરું છું. તો અહીંયા ચાલો પહેલાં વિકલ્પો યાદ છે કે દાંતનું બહારનું પડ શાનું બનેલું છે. ત્યાર પછી બીજો વિકલ્પ છે નીચેનામાંથી કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપ ધરાવે છે. ત્રીજો વિકલ્પ નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે. ચોથો વિકલ્પ જોઈ લઈએ આપણે, તો અહીંયા છે નીચેનામાંથી સૌથી વધુ વક્રીભાવના કોનો છે. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે. પ્રકાશની કઈ ઘટના દ્વારા શ્વેત પ્રકાશનું 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એ જ રીતે તમારી ખાલી જગ્યાઓ પૂરવાની છે. ખાલી જગ્યામાં 7મી ખાલી જગ્યા છે, એક દ્રાવણ લાલ લીટમસ પેપરને ભૂરું બનાવે છે, તેની પીએચ લગભગ ખાલી જગ્યા હશે. 8મી ખાલી જગ્યા છે, આંખના ડોળાનો વ્યાસ આશરે ખાલી જગ્યા સેન્ટીમીટર હોય છે. 9મી ખાલી જગ્યા જોઈ લઈએ, જમણા કર્ણકમાં હંમેશા ખાલી જગ્યા રુધિર હોય છે. ખાલી જગ્યા વનસ્પતિ અંતઃસ્ત્રાવ ધરાવે છે. મેગ્નિફાઈ કાચ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. ખાલી જગ્યા મિશ્ર ધાતુ રેન એટલે કે વેલ્ડિંગ કરવામાં ઉપયોગ લેવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા જોઈ લઈએ. બ્રોમિન વાયુ છે. લાલ રસમાં માઇલેજ નામનો ઉત્સેચક હોય છે. દરેક વ્યક્તિનું નજીક બિંદુ હંમેશા 25 સેન્ટીમીટર હોય છે. વિનેગરમાં સાઇટ્રિક એસિડ હોય છે. ત્યાર પછી તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો માગ્યા મુજબ પ્રશ્નો લખવાના છે. એકદમ સિમ્પલ અને સાદા આવડે એવા ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. રક્ષક કોષોનું કાર્ય શું છે. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા છે વનસ્પતિમાં ઉત્પન્ન થતા રુધિરપ્રેરક અંતઃસ્ત્રાવના નામ જણાવવાના છે. સીએનજીનું સીએનએસનું પૂરું નામ જણાવવાનું છે. ત્યાર પછી લેન્સનું સૂત્ર લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારે. ત્યાર પછી એ જોડકા આપેલા છે, ઇન્સ્યુલિન, ઇસ્ટ્રોજન, ઓઝોન, ક્લોરોકાર્બન. ત્યાર પછી અહીંયા હું તમને આ કહી દઉં, ઓઝોન તો O3, ક્લોરોકાર્બન તો CH3. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની વાત કરીએ. વિભાગ બીમાં 25મો ક્વેશ્ચન છે, વિઘટન પ્રક્રિયા એટલે શું, 2 ઉદાહરણ આપી લખો. 26મો ક્વેશ્ચન જોઈએ તો રોજિંદા જીવનમાં જોવા મળતી કોઈપણ 4 રાસાયણિક પ્રક્રિયાઓ તમારે લખવાની છે. 27મો ક્વેશ્ચન છે, આપણા જઠરમાં એસિડના કાર્યો શું કરે છે. તફાવત લખવાનું છે તમારે મિત્રો, જ્વારક શોષણ, અજારક શોષણ. ત્યાર પછી 29મો ક્વેશ્ચન છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ લખો. 30મો ક્વેશ્ચન તમારે તફાવત આપવાનું છે, લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી. પ્રકાશના પરાવર્તન એટલે શું, તેના પ્રકાર જણાવવાનું છે. વસ્તુનું સ્થાન કેન્દ્ર સી હોય તે કિરણ આકૃતિ દોરી મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. અંતર્ગોળ અરીસાના 4 ઉપયોગો લખવાના છે વિદ્યાર્થી મિત્રો. નિવસન તંત્રની વ્યાખ્યા લખો તથા તેના ઘટકોના નામ આપો. ઓઝોન એટલે શું, તે નિવસન તંત્રને કઈ રીતે અસર પહોંચાડે છે તેના વિશે તમારે લખવાનું છે. લસિકાના કાર્યો જણાવવાના છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો માનવાકની નામ નિર્દેશનવાળી તમારી આકૃતિ દોરવાની છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી વિભાગ સીમાં આપણે વાત કરીએ, એકદમ સહેલા પ્રશ્નો છે. ઘરની દિવાલ દોરવા માટે શું વપરાય છે, તે પદાર્થ કેવી રીતે બનાવવામાં આવે છે તેનું સમીકરણ લખવાનું છે તમારે. પછી તમારે એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો લખવાના છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી અહીંયા વાત કરીએ 40મા ક્વેશ્ચનની, તો તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે, 2 ઉદાહરણ આપો. 41મો છે ટૂંકનોંધ સારણ. તફાવતના 3 મુદ્દા લખો, જલવાહક પેશી, અનવાહક પેશી. ટૂંકનોંધ લખવાનું છે તમારે વિરંજન પાવડર. 44મો પ્રશ્ન છે, પ્રકાશનું વક્રીભાવન એટલે શું, પ્રકાશના વક્રીભાવનના નિયમો જણાવો. 45મો પ્રશ્ન છે, લેન્સનો પાવરની ટૂંકનોંધ લખો. ત્યાર પછી 46મો પ્રશ્ન છે, અરીસાનું સૂત્ર એટલે શું, અરીસાનું સૂત્ર એટલે શું તેને ગાણિતિક સ્વરૂપમાં લખો તથા મોટવણીનું સૂત્ર લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે અહીં વિભાગ ડીમાં વાત કરીએ આપણે. વિભાગ ડીમાં તમારે મિત્રો અહીં કોઈ પણ 5 ક્વેશ્ચન લખવાના છે, એ બધા જ હેલ્લા છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પહેલું છે, પીએચ માપકરણ વિશે માહિતી આપો તથા મનુષ્યના પાંચન તંત્રમાં પીએચનું મહત્ત્વ તમારે જણાવે છે. વિરંજન પાવડરની બનાવટ લખો અને તેના કોઈપણ 4 ઉપયોગો લખવાના છે. મેઘધનુષ્યની રચના દોરો અને મેઘધનુષ્યની રચના આકૃતિ દોરી બનાવવાની છે.
તારાઓ કેમ તેમ તમે છે સવિસ્તાર સમજાવવાનું છે. મનુષ્યના ઉત્સર્જન અંગોની આકૃતિ દોરી સમજાવવાનું છે. શ્વસન એટલે શું તેના પ્રકાર જણાવવાના છે વિદ્યાર્થી મિત્રો. જૈવિક વિશાલન એટલે તમારે શું સમજાવવાનું છે. નકામા કચરાનો પ્રકાર વર્ણવવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો. તો આમાંથી તમારે કોઈ પણ 5 લખવાના છે તો તમને આવડી જ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલા પ્રશ્નો છે, તૈયાર કરશો તો થઈ જશે એવા બધા પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમને સારું લાગ્યું હોય તથા અન્ય આવા પેપરની વિડીયો જોવા માટે આપણા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.